ચાલો મિત્રો, સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ ઉપર આપણે નીકળીએ. તમને બધાને સૌરાષ્ટ્ર બતાવીએ ભાઈ. 25 વર્ષથી ભાઈ હું સૌરાષ્ટ્રમાં નથી ગયો, 25 વર્ષથી. મિત્રો જેમ આપણે તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કરી હતી ને ભાઈ ગયા વર્ષે, એમ જ અત્યારે આપણે સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ કરવાની છે. મિત્રો એક વાત મને બહુ ગમી, પૂનમે ઓલો હેર સ્ટ્રેટ કરાવ્યો ને, શું કહેવાય, હેર સ્ટ્રેટ કરાવ્યો ને પછી એનો લુક જ બદલાઈ ગયો. જો હકીકત બહુ મસ્ત દેખાય છે. શું કેવું તમારે, કમેન્ટ કરો ભાઈ. કોમેડી સુપરસ્ટાર મળી ગયા છે ભાઈ. જય ગજેરા દુષ્યંતભાઈ. ઓ ભાઈ સરપ્રાઈઝ મળ્યો ભાઈ દુષ્યંતભાઈ. અને આ બધા ટ્રક તમે જોવો છો ને મિત્રો, જોવો છેકથી અમે જોતા આવ્યા છે. ડીઝલની રામાયણ છે મિત્રો, કોઈને ડીઝલ મળતું નથી. જો ઓ ભાઈ સાહેબ, ફાઇનલી આપણે બેનના ઘરે સરપ્રાઈઝ દેવા માટે પહોંચી ગયા છે. કોઈ સાહેબ ખોરાય કેટલી મસ્ત ગાડી છે, જો તો ખરા ભાઈ. અરે રાજકોટ પાસિંગ જ છે. વાવ, હમણાં ડોગી ભૈયા મળી ગયા છે ભાઈ. ધ્રુવ રાઠી મળી ગયો છે, ધ્રુવ રાઠી. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશું, હું પણ મજામાં. તો ભાઈ મસ્ત મજાના સવારના તૈયાર થઈ ગયા છે. મેડમ સાહેબ અને બાકી છે હજી ભાઈ. ફટાફટ ચલો, ચેક કરો ગાઈસ, ચેક કરો, હજી મોડું થાય, ફટાફટ તૈયાર થાવ ભાઈ સાહેબ. સવારે નીકળવામાં જે માથાકૂટ હોય ને ભાઈ, નેક્સ્ટ લેવલની. મિત્રો ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છીએ રોડ ટ્રીપ ઉપર જવા માટે. અને ભાઈ બાજુમાં છે ને ભાઈ સપ્તાહ ચાલી રહી છે ને, તો બહુ ભજન જોરથી ભજન વાગી રહ્યા છે. તો તમને વધારે સંભળાશે નહીં, પણ અમે નીકળી રહ્યા છીએ અત્યારે રોડ ટ્રીપ ઉપર. અને અમે કઈ રોડ ટ્રીપ ઉપર જાય છે ને હું તમને ગાડીમાં બેસીને કહું. તો ચાલો મિત્રો, તમે બ્લોગમાં બન્યા રહેજો. અને હવે તમને 8 થી 10 દિવસ સુધી છે ને ભાઈ તમને રોડ ટ્રીપના અને ભાઈ નવી જગ્યાના બ્લોગ જોવા મળશે ભાઈ. અને ભાઈ શું પ્લાનિંગ છે ને એ બધું હું ગાડીમાં બેસીને કહું. એ પહેલાં છે ને હું ગાડી લઈ આવું. અને ઓ ભાઈ સાહેબ અભી જાગા દેખો અભી. મિત્રો જો આ બેની વાટે હતા. આ તો સવારમાં 6 વાગે જાગીને 7 વાગે જાગ્યો હતો. 7 વાગે જાગીને પહેલો નાહી લીધો આ. અને આ ભાઈ જો અત્યારે જાગવાની વાટે હતા. મિત્રો જો આટલા બધા થેલા છે, આ બધા છે ને ડિક્કીમાં મૂકવાના છે. હું પેલા ગાડી લઈ આવું ફટાફટ, અને બધું પેલા ગાડીમાં સામાન બધો લોડ કરી દઉં. ભાઈ કુકિંગનો સામાન છે, આ મોરિયનો, વિરાંશનો, પૂનમનો, એમ 4-5 થેલા અમારે લેવાના છે. બધું ઓલ સેટ. અને બધો શું પ્લાન છે ને ભાઈ, પ્લાન તો અમે કંઈ કર્યો નથી, પણ શું આઇટનરી છે ને એ બધું હું તમને રોડ ઉપર જ બતાવીશ. ગાડી ચલાવતા બધું કહીશ. તમે બ્લોગમાં બન્યા રહેજો. ફટાફટ જઈએ ને ગાડી લઈ આવીએ ભાઈ. ગાડી ઓલ સેટ છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો ભાઈ અત્યારે છે ને ભાઈ 8:30 થઈ ગયા છે. 8:30 થી 9:15. હા તો મિત્રો 9:30 થઈ ગયા છે ને હવે છે ને પેલા ફટાફટ ગાડી લઈ આવું. ઓલ સેટ, ખમણ બની ગયા છે. હાલો ચાવી લઈ લે. તો આપણે પહેલું કામ કરશું મિત્રો, ગાડી લેવા જવાનું. અને જો અત્યારમાં જ મિત્રો હું પલ્લી ગયો. આમ જો ગરમી એટલે ભૂકા કાઢી રહી છે, વાત જવા દે. મિત્રો ભાઈ પ્લોટે આવી ગયો છું. જો ભાઈ ગાડી આપણી ઓલ સેટ હો ભાઈ, બધું રેડી ગાડીમાં. ચેક કાલે આપણે ગાડી ચેક કરી નાખી ભાઈ. એક ઓવરવ્યૂ. જો ભાઈ ટાયર ચેન્જ કરી નાખ્યું આપણે, નેક્સ્ટ લેવલ. હવે આની ચાવી લઈ, તો આને છે ને અંદર જવા દો ગેરેજમાં. જય ભગવાન દાદા, જય. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી પ્લોટની બહાર કાઢી લીધી છે. મિત્રો જો ફાઇનલી આપણે આને મસ્ત કરાવી નાખ્યું છે. પાછળથી જો રિવેટ માર્યું છે જોરદાર. હવે આપણને બહુ કામ લાગશે. તો મિત્રો ફાઇનલી હું ગાડીમાં આવ્યો. અને મારા ગાડીમાં એટલા ઉભડ્યું સામાન બધો અમે અંદર મૂકી દીધો છે. જો અહીંયા મૂક્યો, પાછળ મૂક્યો. પહેલું કામ છે ને મારે ગણપતિ દાદા બેસાડવા છે. ગણપતિ બાપા જેનું ગમ આવે ને નીકળી ગયું છે. તો પહેલાં હું ગણપતિ બાપા ચોંટાડી દઉં. અહીંયા છે ને આ જગ્યા ગણપતિ બાપાને અહીં લગાડી દઉં. A few moments later. હવે શ્રી ગણેશાય નમઃ કરી નાખ્યું છે મિત્રો. ગણપતિ બાપાને બેસાડી દીધા છે. નીમ કરોલી બાબા, ખંભલાઈમાં બજરંગદાસ બાપા. સરસ મજાનું ભાઈ. આ ઘણા ટાઈમથી આ મને ઈચ્છા હતી. તો ચાલો મિત્રો, સમય આવી ગયો છે હવે રોડ ટ્રીપ ઉપર નીકળવાનો. ભાઈ મમ્મી પપ્પાને પગે લાગીને નીકળીએ આપણે.
તો ચાલો મમ્મી પપ્પાને પગે લાગી લઈએ તો ચાલો અત્યાર સુધી મમ્મી છે ને ઓલો પરસોત્તમ ભગવાનની પૂજા કરતા હતા. મેં કીધું પૂજા કરી લે ને પછી આપણે નીકળીએ. તો ફાઇનલી ભાઈ હવે આપણે રાજકોટ જવા માટે નીકળીએ. પહેલું આપણું સ્ટોપ છે રાજકોટ. રાજકોટ ક્યાં જવાના છે ને એ હું તમને બતાવીશ. અત્યારે મિત્રો છે ને 10:30 થઈ ગયા છે. કેમ કે ભાઈ ઘરેથી નીકળવું ને એ બહુ મોટો ટાસ્ક છે. ઘરેથી સામાન લેવો, ગાડી તૈયાર કરવી, બાળકોને લેવા, નાના નાના બાળકો હોય ને એટલે લેટ થઈ જાય. અમારે વહેલા જ નીકળી જવું હતું પણ બહુ મોડું થઈ ગયું. ચાલો ફટાફટ જઈએ હવે આપણે. અહીંયા પપ્પા છે, પપ્પાને પગે લાગી લે. હાલો મોર્યા દાદાને પગે લે. હાલો તો ફાઇનલી મિત્રો 10:30 થઈ ગયા છીએ અને અમે આવી ગયા છીએ ગાડીમાં. પેલા દર્શન કરી લ્યો મોરિયનના. પૂનમ ને વિરાંશ બધા જ થેલા ગાડીમાં ગોઠવાઈ ગયા છે જુઓ. હા હવે છે ને હું રસ્તામાં ગાડી ઊભી રાખીશ ને ગમે ત્યાં તમને ગાડીનો આખો ઓવરવ્યૂ આપી દઈશ. એ ગાડીમાં શું શું સામાન ભર્યો છે અને શેની માટે ભર્યો છે બધું હું તમને રસ્તામાં કહી દઈશ. તો અત્યારે આપણે છે ને નીકળીએ. રવિ છે ને અહીંયા કાચ સાફ કરી દે છે તો મસ્ત મજાનો કાચે સાફ થઈ ગયો છે. મિત્રો પહેલું કામ કરી દઈએ આપણે ટ્રીપ એ ને 0 કરી દઈએ, ટ્રીપ બી ને પણ 0 કરી દઈએ. તો ચાલો મિત્રો બહુ વિડીયો લાંબો થઈ જશે ને ઓલો લક્ષ ઘણા દિવસથી કહેતો હતો મોટા વિડીયો બનાવો, મોટા લાંબા વિડીયો બનાવો. તો લક્ષને છે ને આજથી લાંબા વિડીયો જોવા મળશે. 15-20 મિનિટ કે 25 મિનિટના હવે વિડીયો બનશે. કેમ કે આપણે હવે જાય છે રોડ ટ્રીપ ઉપર. પહેલું સ્ટોપ છે ને આપણું રાજકોટ રહેવાનું છે. એ બધું તમને હાઈવે ઉપર ગાડી ચાલે ને ત્યારે હું બધું તમને જણાવતો જઈશ. મિત્રો બેનના ઘરે જઈએ અને ગાડી ભરાય નહીં એવું તો બને નહીં. એક પછી ઘણી બધી વસ્તુ એની માટે નીકળે છે. મમ્મી એમ કે આ લેતો જા ના મેં તો લીધું જ છે પણ મમ્મીએ પછી ચલો બાય બાય કહી દો બધા બાને. બાય બાય વિરાંશ બાય બાય કે છે. A few moments later. થેન્ક યુ રવિ તે યાદ દેવરાયું ને તો ઈ જ મેન હતું. બોલ રવિ તો ભાઈ અમારા બાટલો ભૂલાઈ ગયો તો રવિએ યાદ દેવરાયો. તો ભાઈ રવિએ છે ને ભાઈ રવિએ યાદ દેવરાયું. ચલો બાટલો તો લેતા જાઓ. અમે જો અહીં રસ્તામાં ઊભા છીએ, રસ્તામાં એને યાદ દેવરાયું. તો હાલો ભાઈ એને ધન્યવાદ દેવો જોઈએ. એને યાદ દેવરાયું નહીં અમારે તો છે ને ભાઈ ભૂલાઈ જાય. અને બાટલા વગર તો ખોટું ભાઈ. રોડ ટ્રીપમાં બધી વસ્તુ લીધી બનાવવાનું અને બાટલો નો તો શું કરો તમે? એટલે આ મને કીધું તો બાટલો લીધો પણ અમે તો પીવાના પાણીના બાટલા એમ ગયા. હા પાડી આલો. હા અને હું કાઈ બોલી નહીં ચોખવટ એટલે મિત્રો પૂનમે તો મને કીધું હતું તમે બાટલો લીધો પણ મેં કીધું પાણીના બાટલાનું પૂછે છે. અને હું આ ગેસના બાટલાનું તો હું ભૂલી ગયો હતો. કેમ કે ભાઈ મેં તમને કીધું ને ભાઈ ઘરેથી નીકળવું ને બધી વસ્તુ યાદ કરીને નીકળવું ને ભાઈ બહુ મોટો ટાસ્ક છે ભાઈ. તો જો અને વિરાંશને આ વખતે છે ને નીકળતી વખતે જ પગમાં વાગી ગયું ને હરખાઈનું વાગી ગયું. હું તમને આગળ બતાવતો જઈશ. તો મિત્રો આપણે રોડ ટ્રીપ ઉપર નીકળીએ ને અને ભાઈ આપણે ફરવા નીકળ્યા છીએ અને કોઈ પણ પ્લાન કર્યા વગર નીકળ્યા છીએ. તો અત્યારે ભાઈ અમે ગાડીમાં બેસી જાય ને તો પહેલું કામ શું કરીએ ખબર? બીજો આપણે એક નવા ચશ્મા લેવાના છે. હા જૂના થઈ ગયા છે. ચેક કરો ગાઈસ, ચેક કરો. હવે છે ને ભાઈ 5-7-10 દિવસ જેટલી મોજ થાય એટલી કરવાની છે. કેમ કે 5-6 તારીખે મોરિયનને સ્કૂલ પણ ખુલ્યા છે અને આ વખતે વિરાંશની સ્કૂલે જવાનું છે. તો ભાઈ આ વખતે ઓચિંતા જ નક્કી થયું. હા ભાઈ હા ત્યાં જાય ભાઈ ક્યારનો બોલે પૂર્વના ઘરે જાય, બાબુના ઘરે જાય. અને ભાઈ બાબુના ઘરનો તો કોઈ પ્લાન નહોતો પણ મેં કીધું ઘણા દિવસથી બેનના ઘરે ગયા નથી ને તો પેલા ત્યાં જઈએ. 1 વર્ષ થઈ ગયું બર્થડે માં ગયા હતા. હા અમે 1 વર્ષ દિવસ થઈ ગયું ભાઈ. બેનના ઘરે તો આમ તો 15 દિવસ મહિને જવું જોઈએ પણ અમારે નથી નીકળાતું. પણ આ વખતે મેં સ્પેશિયલ એને મળવા માટેનો એ રૂટ લીધો છે. તો બોલો બજરંગદાસ બાબાની જય. સીતારામ સીતારામ. ચાલો મિત્રો સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ ઉપર આપણે નીકળીએ. તમને બધાને સૌરાષ્ટ્ર બતાવીએ ભાઈ. 25 વર્ષથી ભાઈ હું સૌરાષ્ટ્રમાં નથી ગયો. 25 વર્ષથી. મિત્રો જેમ આપણે તિરુપતિ બાલાજીની રોડ ટ્રીપ કરી હતી ને ભાઈ ગયા વર્ષે એમ જ અત્યારે આપણે સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ કરવાની છે. સૌરાષ્ટ્રની રોડ ટ્રીપમાં આપણે છે ને ભાઈ કુકિંગ સામાન સાથે લઈ લીધો છે.
અને રસ્તામાં જમવાનું બનાવવાનું મસ્ત દેશી આપણને ભાવે એવું અને નડે નહીં આપણને મૂળ તો ઈ હા. અમે કરીએ છીએ. અને અમે છે ને મિત્રો ગાડીમાં જ તે સૂઈ જવાનું, આ ગાડીને જ તે આપણું ઘર બનાવ્યું છે. કેમ કે અમે છે ને સુવાનો સામાન એ બધો સાથે લઈ લીધો છે. એટલે જેમ કે આપણે બેડ બનાવવો હોય ને તો બેડે બનાવી શકીએ ગાડીમાં. અને ભાઈ જોઈએ, જો આપણને હોટલ સારી મળતી હોય કે ભાઈ આપણે અહીંયા રહેવા જેવું છે તો આપણે હોટલ લેશું. ન મળે ને તો આપણે ભાઈ તિરુપતિ બાલાજી ગયા હતા ને એમાં જ આપણે ગાડીમાં સૂઈ જવાનું છે, બરોબર. રાતે ગાડી ચલાવવાની નથી, તો જમી કાઢવીને ગાડીમાં જ સૂઈ જશું ત્યાં, જ્યાં સુધી આપણે મજા આવે ને ત્યાં સુધી, બરોબર મિત્રો. આવો કંઈક પ્લાન છે. હજી હું આગળ તમને બધું કહેતો જઈશ. કન્ટિન્યુ. મિત્રો ભાઈ હજી તો 14 કિલોમીટર ગાડી ચલાવી છે અને આપણે બહાર નીકળીએ આપણે પહેલું કામ કયું કરીએ ખબર છે ને ભાઈ? હવા ભરજો ને ભાઈ બધામાં. ભાઈ ટાયર તો નવું નાખી દીધું છે પણ બધામાં હવા ચેક કરાવી નાખીએ, કેમ કે લોંગ ટ્રીપ છે ને તો કાંઈ ઘટવું ન જોઈએ. ફટાફટ હવા ભરાવી લઈએ નોન સ્ટોપ સાઉથમાં. યાર સાઉથ યાદ આવી જાય. સાઉથ નહીં યાર, સૌરાષ્ટ્ર. સાઉથ વાળા તો અહીંયા છે જોરિયા. સોરી, સાઉથ વાળા નથી, યુપી બિહારી છે, મારા મિત્ર છે. હું અહીંયા દર વખતે આ બાજુ બગદાણા જાઉં ને ત્યારે હું અહીંયા જ તે હવા ભરાવું હોય સ્પેશિયલી. દર મહિને મારી ગાડી આવે કે ન આવે? પાક્કું આવે, પૂછો. તો આજે તો ટાયર નવું નાખી દીધું છે, સ્પેર વ્હીલમાં હતું ને, તો અત્યારે ભાઈ જાય છે લોંગ ટ્રીપમાં ગાડી. અને હવે તો ભાઈ અન્ના છે ને આપણા મિત્ર બની ગયા છે, ઓળખી જાય, આવે એટલે એની મેળે હવા ભરી જ નાખે. અને ભાઈ જેન્યુન વ્યક્તિ છે ભાઈ. એની હેરસ્ટાઈલ જોવો મિત્રો, જબરજસ્ત. હું નાનો હતો ને ત્યારે આવી જ હેરસ્ટાઈલ રાખતો, હજી છે ફોટા મારી ભાઈ. જો ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ, મસ્ત હેરસ્ટાઈલ છે એની. A few moments later. राजकोट जाते समय ये रास्ता आप देख सकते हैं. वैसे तो गुजरात के सारे रास्ते बहुत ही अच्छे होते हैं. તો મિત્રો અત્યારે આપણે છે ને 22 કિલોમીટર જે આગળ આવ્યા ને, વિરાંશન મોરી અને ધમાલ મસ્તી શરૂ કરી દીધી. જુઓ, ચેક કરો. ઓ ભાઈ સાહેબ, મજાક મસ્તી શરૂ કરી છે ભાઈ, મજા કરી રહ્યા છે, મજા. સીતારામ. તો બસ આવી રીતે જ મિત્રો મજા કરતા કરતા આપણે આ સાઉથ બોલાઈ જાય છે. સાઉથ નહીં મિત્રો, સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ કરવા નીકળ્યા છીએ. સૌરાષ્ટ્રમાં ક્યાં જવાના છીએ ને અમને નથી ખબર. એમાં એવું છે, સાઉથ ઘણી વાર વયા ગયા ને તો અમે સાઉથ સાઉથ બોલતા બોલતા હવે ઈ જ બોલાઈ જાય અને છે. સાઉથની રોડ ટ્રીપના બધા બ્લોગ આપણી ચેનલ ઉપર છે, તમે જોઈ આવજો. જો જોયા તો જરૂરથી વિઝિટ કરો અને લાઈક શેર કમેન્ટ બધું કરજો. અને મિત્રો જોતા નહીં એમાં કમેન્ટ એ કરજો. અને લોંગ વિડીયો આવે તો તમને જોવા ગમશે કે નહીં ગમે એ કમેન્ટ કરજો, કે આવી રીતે 8-10 મિનિટના છે એ બરોબર ચાલે છે. એક કમેન્ટમાં મને કહેજો, કેમ કે હવે અમે રોડ ટ્રીપમાં નીકળ્યા ને એમાં બહુ બધું દેખાડવા જેવું હશે તો વિડીયો બહુ લાંબા થશે, તો એ તમને ગમશે કે નહીં ગમે કમેન્ટ કરજો મને. મિત્રો આ છે અમારા હનુમાન દાદા. જુઓ મિત્રો 11:30 થયા છે અને અમે છે ને ગમે ત્યારે રોડ ટ્રીપ શરૂ કરીએ ને, પહેલો દિવસ હોય, બીજો દિવસ હોય કે ગમે દિવસ હોય, હનુમાન દાદાને તો યાદ કરીએ જ તે અમે. હનુમાન દાદા અમારી રક્ષા બહુ કરે છે અને હનુમાન દાદા છે ને ભાઈ ઓલવેઝ અમારી સાથે જ હોય છે. શું કેવું તમારું, એક કમેન્ટ કરો. મિત્રો અમે રાજકોટ બેનના ઘરે જાય છે ને, તો બેનને ખબર નથી અમે લોકો ત્યાં આવીએ છીએ. ભાઈ એને સરપ્રાઈઝ આપવાની છે, એને કુમારને, અને એના રિએક્શન જોવાના છે એ શું કરે છે. અને હું ઘણા સમય પછી એને મળવા જાઉં છું, એટલે એના સરપ્રાઈઝ વાળા રિએક્શન જોવાના છે અને એ તમને બતાવીશ. એટલે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કેવી મજા આવે છે, બરોબર. એટલે સવારે ફોન કર્યો અમે એને, કદાચ એનો ફોન આવી જાય તો પછી રસ્તામાં ઉપાડો, તો એ કરતા અમે સવારે કરી દીધો ફોન. શું કરો તમે? ચા નાસ્તા કરતા હતા. પછી અમે કે ક્યારે આવું, તો અમે શું કીધું ખબર, હમણાં તો પોસિબલ નથી. અને ભાઈ હજી અમે 33 કિલોમીટર જ ચાલ્યા છીએ. ત્યાં જોવો ભાઈ, લાડનીકી કરો, લાડનીકી કરો. હા, અને આ મોરિયન જો પાછળ શું કરી રહ્યો છે મોરિયન. અરે વાહ. જો મિત્રો ઓચિંતા આડો ઉજરા ઉડા, મારી ગાડી બોલો કેટલી સ્પીડમાં હતી. આવું રોડ ઉપર બહુ થાય મિત્રો, બહુ ધ્યાન રાખવું પડે.
મિત્રો એક વાત મને બહુ ગમી, પૂનમે ઓલો હેર સ્ટ્રેટ કરાવે ને, શું કહેવાય, હેર સ્ટ્રેટ કરાવે ને પછી એનો લુક જ બદલાઈ ગયો. જો હકીકત બહુ મસ્ત દેખાય છે. શું કેવું તમારે, કમેન્ટ કરો. થેન્ક યુ. તો મિત્રો વિરાંશ એમ કહે છે, પપ્પા હું ગાડી ડુંગર ઉપર ચડાવી દઉં. ડુંગર ઉપર ચડાવીશ, એ કેમેરામાં કહી દે. મિત્રો વિરાંશના આજે સવારે છે ને પગમાં બહુ વાગી ગયું, મોટો ચીરો પડી ગયો. એટલે હા, એને કાંઈક લોખંડનું કાંઈક વાગી ગયું છે. હવે હું વાગ્યું ને મારું ધ્યાન નહોતું, પણ આ પૂનમને ખ્યાલ છે. હવે એને હાલવામાં તકલીફ પડે છે અત્યારે. ઘડીક એના બેહાર્યો છે, ઘડીક મજા કરે. એમ તો મોરિયાએ આજે બહુ રમાડ્યો એને. હા, મોરિયાએ રમાડ્યો. રોવે ને એટલે રોવે નહીં એટલે એવું કરે છે. આ છેલ્લે અમે ઓચિંતા એટલે જ નીકળ્યા છે. બાળકોને છે ને મજા કરાવી છે. પછી 1 વર્ષ બિચારાનું ભણવાનું છે, બરોબર. તો 1 વર્ષ તો આપણે તો 12 મહિના હરખા જ હોય. આ છોકરાઓને પછી 1 વર્ષ ક્યાંય ન નીકળીએ કે સિહોર જાય ને ભાવનગર જાય, બીજે ક્યાં જાય સ્કૂલ ચાલુ હોય તો. અત્યારે રજા છે ને, અમારો તો પ્રોગ્રામ નહોતો આ વર્ષનો, ક્યાંય પ્રોગ્રામ જ નહોતો. અમે એકદમ બાળકોને છેલ્લે ક્યાંક લઈ જઈએ. હાલો, મને ખુદને એમ થતું હતું. હાલો, નીકળી ગયા છીએ આપણે. પહોંચી ગયા છે રંગોળા. મિત્રો રંગોળાની એ બધું ફૂલવડી વખણાય છે એમ કે છે. શું કેવું, રંગોળાની ફૂલવડી વખણાય સાચું છે? તમારે રંગોળાની ખાવી કે અમારી ખાવી, એ કમેન્ટ કરો પેલા. મિત્રો રોડ રસ્તાની વાત કરું ને ભાઈ, અત્યાર સુધી એટલો મસ્ત રોડ મળ્યો છે ને ભાઈ. જો એમ પાણીનો ગ્લાસ મૂક્યો હોય ને તો ઢોળાય નહીં, એટલો મસ્ત રોડ છે. ભાવનગરથી રાજકોટ હાઈવેની વાત કરીએ, અત્યારે આપણે રાજકોટ જઈએ છીએ. તો મિત્રો આપણું પહેલું સ્ટોપ છે ને ભાઈ 55 કિલોમીટર આવ્યું છે. સીએનજી મળી ગયું છે, તો આપણે અહીંયા સીએનજી ભરાઈ લઈએ. સૌરાષ્ટ્રની રોડ ટ્રીપનું પહેલું સીએનજી આવી ગયું છે. સાઉથ બોલાઈ જાય છે મિત્રો. તો સૌરાષ્ટ્રની રોડ ટ્રીપનું પહેલું સીએનજી આપણે ભરાવા માટે ઊભા રહી ગયા છે. ને અત્યારે છે ને 12 વાગ્યા છે મિત્રો. પૂનમે રીલ બનાવે છે. જો 2 છોકરા મારી વાટે ઊભા. ભાઈ આપણી સૌરાષ્ટ્ર રોડ ટ્રીપનું ભાઈ પહેલું સીએનજી આપણને મળી ગયું છે ભાઈ. અને આ છે ભાઈ ઢસ્સાની અંદર અમે સીએનજી ભરાવીએ છીએ. અને ફાઇનલી જો બાળકો નીચે ઉતરી ગયા છે. અને આ પંપની અંદર મસ્ત સિસ્ટમ મૂકી છે. જો મિત્રો ફુવારા, ભાઈ કેટલો મસ્ત ફુવારા લગાડ્યા છે, ચેક કરો. આવ ધ્રુવ રાઠી મળી ગયો છે. ધ્રુવ રાઠી કમેન્ટ કરો આ ધ્રુવ રાઠી માટે. સૌરાષ્ટ્ર રોડ ટ્રીપનો આજે પહેલો દિવસ ને પહેલું સીએનજી, અને એ પણ 453નું. અને મિત્રો આપણે છે ને બધો ખર્ચો તમને કહેવાના છીએ. ગાડી કાલથી અમે જ્યારે રાજકોટથી નીકળશો ને ત્યારથી હું લખવાનું શરૂ. હા, કાલથી લખવાનું. અને આનું કામ જ એ છે, બેઠી લખે બધું. એમ કે લખવાનું તો ફરજિયાત ભાઈ. આપણે કેટલો ખર્ચો કરીએ છીએ ભાઈ. અને ભાઈ હા, આપણા યુટ્યુબ ફેમિલીને જણાવવા માટે કે ભાઈ તમને કદાચ બહાર જવું હોય ને તો તમને આઈડિયા આવે કે એટલો ખર્ચો થાય. અને અમે તો નાના બાળકોને લઈને નીકળ્યા છીએ, એટલે એ મેઇન વસ્તુ અમારી માટે એ છે, બરોબર. એકલા જાય ને તો વાત અલગ છે, બાળકો સાથે હોય ને તો એનો એક્સપિરિયન્સ કેવો છે, પછી રોડ ટ્રીપ કેવી રહે છે. અને સાઉથ બોલાયું ભાઈ મિત્રો, સાઉથ બોલાય છે ને તો તમે થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે અમે સાઉથ ફરી આવ્યા ને તો અમને અત્યારે સૌરાષ્ટ્ર ને સાઉથમાં બધું મિક્સ થઈ જાય. રાજકોટ હવે અહીંયાથી છે ને 100 કિલોમીટર છે રાજકોટ. મિત્રો 54 પહોંચ્યા આપણે અને 12:15 થઈ ગયા. રસ્તામાં હાઈવે મોડું ચાલુ થઈ ગયું. હાઈવે બહુ મસ્ત છે, પણ સ્પીડમાં ગાડી હોય ને ત્યાં ઓચિંતા બમ્પ આવે, એનું બહુ ધ્યાન રાખવું પડે. બમ્પ નું કાંઈ લખ્યું નથી ક્યાંય. લખેલું હોય ને આગળ બમ્પ છે એવું કાંઈ નહીં. હાઈવે બહુ સારા છે મિત્રો, પણ આવી રીતે સાઇન બોર્ડ નથી. જો હવે બધા પડેકા કાઢ્યા છે. ક્યારેક બાળકો પડેકા કાઢે ને તો મને ખાવાનું મન થાય, તો મેં વળી મસાલા સિંગ કાઢી છે. તો આવો કંઈક અમારો અત્યારે રોડ ટ્રીપનો અનુભવ. મારી સાથે જે કાંઈ અનુભવ થશે ને બધા શેર કરવાનો. ભલે વિડીયો લાંબા થતા હશે, બરોબર. તમને બધું બતાવીશ. ને જો અહીં વિન્ડ મિલ કેટલી છે હું તમને બતાવું. પવનચક્કી, બહુ બધી પવનચક્કી આવી. તો ભાઈ સરસ મજાનું સિટી એવું, એટલે કે ગામ કહેવાય કે ઢસ્સા. અમારા મોટા ભાઈ અહીંયા જોબ કરતા ઢસ્સા. અહીંયા સુધી તો અવારનવાર ક્યારેક આવવાનું થાય. મિત્રો આ બાજુ ચારે બાજુ એકલી પવનચક્કી જ છે. જો તમને કદાચ દેખાતી હોય તો જોવા મિત્રો કેટલી પવનચક્કીઓ છે જોવા.
મિત્રો આ બધું હું તમને બતાવીશ. અમે શરૂ ગાડીએ શું શું એન્જોય કરીએ ને એ બધું બતાવીશ. જો અત્યારે અમે 12:15 વાગે આ સિંગ લીધી આગળ હું લઈએ અને આવા નાસ્તાનો તો ભંડાર ભર્યો છે મિત્રો ગાડીની અંદર. ફૂલ બખ્ખા, મોજ દરિયા. ચાવલ. મિત્રો આ પવન ચક્કી છે ને એકદમ નજીક રોડ ઉપર જ છે. જો મિત્રો 114 કિલોમીટર આપણે ગાડી ચલાવીને આ માઉન્ટેન મસ્ત આવ્યો ને તો તમને બતાવવા માટે ચાલુ કર્યું. અને આ બાજુ રોડ છે. હવે રોડ છે ને મિત્રો 30-40% ખરાબ આવ્યો હોય છે. એટલે જે એવરેજ આપણે જોઈએ ને એ મળતી નથી ગાડીની સ્પીડમાં. થોડો ખરાબ આવ્યો છે. 80 કિલોમીટર બહુ સારો આવ્યો. અને આ બધા ટ્રક તમે જોવો છો ને મિત્રો, જોવો છેકથી અમે જોતા આવ્યા છે. ડીઝલની રામાયણ છે મિત્રો. કોઈને ડીઝલ મળતું નથી. જો ઓ ભાઈ સાહેબ. તો મિત્રો બધા જ પેટ્રોલ પંપ ઉપર એટલી લાઈન છે. બધા પોતાના ડબ્બા લઈ લઈને ઊભા છે. કેન કહેવાય ને એને, કેન લઈને ઊભા છે. કોઈની પાસે ડીઝલ જ નથી ભાઈ. પેટ્રોલ ને સીએનજી તો મળી જ જાય છે. ડીઝલ માટે બહુ લાંબી લાઈન છે. તમે લોકો જો ડીઝલ વાહન લઈને આવતા હોય ને તો આ વસ્તુનું ધ્યાન રાખજો. પૂનમની તો વિકેટ પડી ગઈ છે. વિરાંશની વિકેટ પડશે ટૂંક સમયમાં. અને આ ભાઈની વિકેટ નહીં પડે ભાઈ. આ શું છે જ નહીં. આને બપોર ઊંઘ જ નથી આવતી. આ બે સુઈ ગયા. ચલો આપણે નહીં, આપણે સુઈ જશું તો ગાડી ઊભી રહી જશે ભાઈ. અત્યારે છે ને ભાઈ 1 વાગી ગયો છે રાઈટ. અને આ મિત્રો બહારના ટેમ્પરેચરની વાત કરીએ ને ભાઈ તો 42 ડિગ્રી પ્લસ છે અત્યારે. અને આપણે હજી 1 કલાક ગાડી ચલાવવાની છે. આપણું જે ડેસ્ટિનેશન છે ને ત્યાં પહોંચતા હજી 1 કલાક થશે. મિત્રો કોણ મળ્યો જો હું તમને બતાવું. પેલા કોણ છે ભાઈ? અમદાવાદ મહાદેવ બાપુ ક્યાં છે? હાલે મૂળ શૂટિંગ ચાલી રહ્યું છે. હું જાતો તો તમને ફાળી ગયો પાછો રાજકોટ જાઉં છું. હા ભાઈ કોમેડી સુપરસ્ટાર મળી ગયા છે ભાઈ. જય ગજેરા દુષ્યંતભાઈ. ઓ ભાઈ સરપ્રાઈઝ મળ્યો ભાઈ દુષ્યંતભાઈ. બાપુ નથી, બાપુ ક્યાં છે? અચ્છા સોરી સોરી. મિત્રો ભાઈ કોમેડી સ્ટાર ભાઈ જયભાઈ ને દુષ્યંતભાઈ ઓલા બાપુ, તમે જો ભાઈ અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે. અને ફાઇનલી અમે મળી લીધું ને ભાઈ આ વ્યક્તિને જોઈને આપણને ખુશ જ થાય. બહુ મજા આવી તમને જોઈને, આનંદ થયો. હાલો બાપુ જય મહાદેવ. એ ઓલા બાપુની યાદી આપજો અરવિંદ બાપુ. તો મિત્રો જયભાઈ ને દુષ્યંતભાઈ બધા પોતે અત્યારે વિડીયો બનાવતા હતા અહીંયા. અને હું તો ઓચિંતા રોડ ઉપર એને ભાળી ગયો ભાઈ. અને ભાઈ એમણે તમે જોયું ને આગળ ક્લિપમાં ભાઈ બહુ મસ્ત મજાના માણસ છે ભાઈ. તો અમે છે ને ક્રિએટર ફીસ્ટમાં મળ્યા હતા બધા. અને યુટ્યુબમાં છે એની ચેનલ જય ગજેરા કરીને. બહુ મોટું કામકાજ છે એનું. મજા આવી ગઈ ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે હાજી ડેમ પહોંચી ગયા. ફાઇનલી હાજી ડેમ. અત્યારે વાગ્યા છે 1:30. 1:37 થઈ ગઈ છે. અને જોઈ શકો છો આ ડેમ. અને આ છે ડેમનો વ્યૂ. બહારની સાઈડથી આવો રોડ નીકળ્યો છે. વિરાંશ છે ને જોઈ લેજો. વિરાંશ પાણી કેટલું બધું છે જો ભાઈ. આ છે હાજી ડેમ. ઈ રાજકોટનું ભાઈ. હા તો અહીંયાથી રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટ્રી લઈએ છીએ આપણે. જો ફાઇનલી આપણે 1:30 વાગે રાજકોટ પહોંચી ગયા. તો આ છે આપણે ઉમિયા સર્કલ. ઓ ભાઈ સાહેબ જેગુઆરની ગાડીનું ભાઈ 2 થી 3 કરોડની ગાડી છે ભાઈ. અત્યારે અમને જોવા મળી છે જેગુઆર કંપનીની. બતાવો આ ગાડી છે ને હનીસિંહ પાસે જાય એક્સ. ફાઇનલી મિત્રો ઓ ભાઈ સાહેબ XL જે છે ને જો XJL છે. XJL સોરી
કેટલી મસ્ત ગાડી છે જો તો ખરા ભાઈ. અરે રાજકોટ પાસિંગ જ છે. વાવ, મારી ફેવરેટ ગાડી છે જો તો ખરા પૂરો. કેટલી મસ્ત છે. કેટલી પતલી લાગે છે 80 20 તો ભાઈ મોરિયન છે ને પપ્પાને મેપ થી બતાવે ક્યાંથી ઓડવાનું. મેપમાં જોતો જોતો કેસ જો 10 હવે અહીંયાથી રાઈટ રાઈટ, જો અહીંયાથી રાઈટ. આપણે ઓલું નાસ્તો કરવો નતો ગયા એ આ બાજુ ગયા હતા. ના આપણે સિટીની આઉટકટ્સ બાજુ જઈ રહ્યા છીએ. જો કેટલું મસ્ત આવ્યું ભાઈ ટનલ, મિની ટનલ ભાઈ. મિત્રો ફાઇનલી 2 વાગી ગયા છે અને આપણે બેનના ઘરે પહોંચવામાં છે. જો અહીંથી હવે છે ને ભાઈ સરપ્રાઈઝ આપવાનું છે ને, હવે એ લાસ્ટ સમય આવી ગયો છે સરપ્રાઈઝનો. ફાઇનલી આપણે પહોંચવામાં છીએ. આર યુ એક્સાઇટેડ? યસ આર યુ એક્સાઇટેડ? અહીંથી તો ભાઈ 1 વર્ષ તો હું છે ને મિત્રો બહુ એક્સાઇટેડ છું ને સરપ્રાઈઝ દેવા માટે. અને જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. મિત્રો ફાઇનલી આપણે બેનના એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા છીએ. અને આમ અંદરથી એટલો એક્સાઇટમેન્ટ છું ને ભાઈ, શું થશે ને કાંઈ ખબર નથી ભાઈ. તમે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને અત્યારે 2 વાગ્યા છે. તમે જુઓ શું થાય છે ને તમે જોતા રહ્યો. જો ગાડી આપણે અહીંયા પાર્કિંગમાં મૂકી છે. જો આ એનું પાર્કિંગ છે અહીંયા. અને અહીંયાથી હવે અંદર જાશું. मरियन आर यू एक्साइटेड सरप्राइज के लिए? फाइनली આપણે લિફ્ટ બોલાવી લીધી છે. લિફ્ટ પાસે ઊભા રહ્યો. ફાઇનલી આપણે બેનના ઘરે સરપ્રાઈઝ દેવા માટે પહોંચી ગયા છે. લિફ્ટ દગો નો દેતો. आर यू एक्साइटेड? मेरे को ऐसा धक 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 हो रहा है. ચાલો આવી ગયું છે ફાઇનલી. અહીંયા ચપ્પલ ફાઇનલી આપણે પહોંચી ગયા. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. कैसा रहा सरप्राइज? कैसा रहा सरप्राइज? हमारा बाना भाई देखो वो कहते थे મેં કીધું પપ્પા છે ચશ્મા લો. મેં કીધું क्या કેમ તને? મેં કીધું પપ્પા છે મજાક કરે રે. અચ્છા ઓ બાનિયા ભાઈ આવી ગયા. કેવું લાગ્યું? તો કેમ પરસેવો એટલો બધો? અચ્છા કામ કરતી હતી અહીંયા. તો મિત્રો ફાઇનલી આપણે સરપ્રાઈઝ આપી છે. જો આંખો ફાટી ગઈ એની કે ઓ કે એટલે હા હા ભાણિયાભાઈ જો ભાણિયાભાઈ સાલ લગા મિલ્લુ મામા મિલ્લુ મામા. अरे वाह तो कैसा लगा सरप्राइज तेरे को? अरे वाह थैंक यू. મિત્રો 2 વાગી ગયા છે. જો આ રીતે બધા ખુશ થઈ ગયા બહુ બધા. સવારે ફોન કર્યો હતો કે મામાના ઘરે ન જતો મોરિયને કામ કરું. હા હા તો અમે એને એમ કીધું તો કે અમે મામાના ઘરે જઈએ. આવ્યા છીએ ફિયાના ઘરે. હા અમે છે ને રસ્તામાં ભાઈ ભાણા આટું રમકડા બહુ કોઈ ત્યાં પણ મળ્યા નહીં. અને જો કેવા ખુશ થઈ ગયા. હવે ધબધબાટી બોલાવશે, આખું ઘર માથે લેશે. જો મિત્રો એકે રમકડું બાકી નહીં રહે. જો ઓલાએ લઈ લીધું, પૂર્વાને લઈ લીધું, અહીંયા વિરાંશે લઈ લીધું. જો ઘરે ત્યાં 50 વાર પૂછ્યું છે આપણે પૂર્વાના ઘરે ક્યારે પહોંચ્યું. જો અહીંયા પહોંચીને ધબધબાટી બોલાવે. જો એ પૂર્વાન ઓ ભામણ ને એક ભાણો. તો મિત્રો ફાઇનલી આપણે બેનના ઘરે પહોંચી ગયા છીએ. ને આ અમારા બેનબા છે. જોયું ને આપણે આને સરપ્રાઈઝ આપી. આમ
મજા આવી હો, surprise એટલે આપ્યું અમને. હવે અમારો દિવસ ક્યાં વયો જશે એ ખબર કે હજી સવારે 10:30 તો ફોનમાં વાત કરી દે કે 2 વાગે અહીંયા પહોંચી ગયા. હા મજા આવી હો. કેમ પણ બેનની ખુશીમાં ખુશી હોય ને કે પપ્પાનો ફોન આવ્યો કે જમવાનું, મેં કીધું જમવાથી વિશેષ તો કીધું જ નહીં મને, હા. ન કીધું. તો મજા આવી, ખુશ થઈ ગઈ. વાહ. તો મિત્રો આ સાથે આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. કેમ કે હવે આપણે છે ને ભાઈ સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ ઉપર નીકળ્યા છીએ. તો પહેલું સ્ટોપ આપણે બેનના ઘરેથી તે કર્યું છે શરૂ. કેમ કે ભાઈ બેન પહેલા આપણે બરોબર. તો હવે મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.